ભારતની ત્રણેય સેનાએ દેખાડી તાકાત। પોરબંદરના માધવપુર બીચ ખાતે ભારતની ત્રણેય સેના દ્વારા ત્રિશુલ 2025 કવાયત હાથ ધરાઈ અને સંપન્ન થઈ। વિગતે વાત કરીએ તો પોરબંદરના માધવપુર ખાતે 13 ભારતની થલ, નેવી અને એરફોર્સ ત્રણેય સેનાના સંકલનને ત્રિશુલ 2025 કવાયત હાથ ધરાઈ હતી, જેના સમાપન પ્રસંગે યોજવામાં આવેલા એક ડેમોન્સ્ટ્રેશનમાં દક્ષિણ પશ્ચિમી વાયુ કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ નગેશ કપૂર ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ મીડિયાને સંબોધિત કરતા આ વિશે જાણકારી આપી હતી। આ યુદ્ધ અભ્યાસના ભારતની ત્રણેય સેનાની તાકાતનો પરચો જોવા મળ્યો હતો। છેલ્લા કેટલાય દિવસોમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનની પાછળ કેટલાય મહિનાઓનું પ્લાનિંગ અને તૈયારીઓ ચાલી રહી હતી અને અહીં એમ્ફીબિયસ ઓપરેશનનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાં ત્રણેય સેનાના ઘટકો જોડાયા હતા। ભારતીય નૌકાદળના પશ્ચિમી નૌકાદળ કમાન્ડ દ્વારા ત્રિશુલ 2025નું નેતૃત્વ કરવામાં આવ્યું, જેમાં ભારતીય ભૂમિ સેનાના દક્ષિણ કમાન્ડ અને ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમી હવાઈ કમાન્ડ મુખ્ય સહભાગી ફોર્મેશન હતા। આ કવાયતમાં રાજસ્થાન અને ગુજરાતના ખાડી અને રણ ક્ષેત્રોમાં મોટા પાયે ઓપરેશન્સ તેમજ ઉત્તર અરબી સમુદ્રમાં એમ્ફીબિયસ ઓપરેશન્સ સહિત વ્યાપક દરિયાઈ ઓપરેશનને સામેલ કરવામાં આવ્યા હતા। કવાયતમાં મુખ્ય રૂપે સંરક્ષણ દળો વચ્ચે તાલમેલ વધારવા પર અને ત્રણેય સેવાઓમાં મલ્ટી ડોમેન સંકલિત ઓપરેશનલ પ્રક્રિયાઓને માન્ય કરવા અને સમન્વયિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। એઓસી અને એફઓસી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને આ ઓપરેશન અંગે પત્રકારોને જાણકારી આપી હતી। આ પ્રસંગે ત્રણેય સેના દ્વારા દિલધડક યુદ્ધાભ્યાસને દર્શાવવામાં આવ્યું હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।